welfare of mankind is only a human religion. પૃથ્વી ઉપર જો કોઈ એકમાત્ર ધર્મ ની સ્થાપના કરી દઈએ ને તો પૃથ્વી સ્વર્ગ બની ગઈ એવું સમજી લો. આ જેને આપણે ધર્મ કહીએ છીએ એ હિન્દુ, સનાતન, જૈન, બુદ્ધ, ઇસ્લામ, ક્રિશ્ચિયન એ ધર્મ નથી. એ વિચારો રજૂ કરતા સંપ્રદાય છે જેણે માનવ જાતને વહેંચી નાખી છે. એક માનવી કરતા બીજો માનવી જુદો કરી દીધો. દૂર માણસોને માણસોથી લઈ ગયા. નફરત નું વિશ્વ આખું સર્જન પામી ગયું. એટલે એક માત્ર ધર્મ ઉભો કરી દઈએ, માનવતાનો ધર્મ. બધા જ માણસ સારું માણસ નું થવું જોઈએ. માનવ જાતનું એનું જ સારું થવું જોઈએ. માનવ જાત સુખી થવી જોઈએ. માનવ જાત ધ્યાનમાં લેવાવી જોઈએ. એ માનવ ધર્મ. બસ બીજો કોઈ સંપ્રદાય નહીં, કોઈ જાતિ નહીં, કોઈ હિન્દુ નહીં, કોઈ મુસ્લિમ નહીં, કોઈ ક્રિશ્ચિયન નહીં, કોઈ પારસી, જૈન, બુદ્ધ ના, બધા માણસ. અને માણસોના કલ્યાણનું જ વિચારીએ ને ત્યારે કલ્યાણ નામનો શબ્દ જ અદ્ભુત છે. કલ્યાણ એટલે માનવનું કલ્યાણ. પછી એ વખતે એવું જોવામાં નથી આવતું કે ધાર્મિક છે કે અધાર્મિક, એ ધનવાન છે કે ગરીબ, એ પાપી છે કે પુણ્યશાળી. ના, પાપી હોય તોય શું થઈ ગયું, અને પુણ્યશાળી પવિત્ર હોય તો પણ શું થઈ ગયું. કલ્યાણ જો માણસ સમજીએ છે તો બંનેનું કરવું. માનવ કલ્યાણ એટલે માનવને જીવવા માટે જોઈતું ખોરાક, પાણી, રહેઠાણ, શિક્ષણ, મેડિકલ, આ બધું પૂરું પાડીએ. એના હિત માટે, એના લાભ માટે, માણસના લાભ માટે જે કરે એ માનવતા, એ માનવ ધર્મ. માણસ જે જીવી રહ્યો છે એના કરતા એની જીવવાનું સ્તર ઊંચું થોડુંક થાય છે, એનાથી થોડુંક વધારે સારો માણસ બનતો જાય. એ માનવ ધર્મનું કામ છે. આ એક જ ઊભું કરીએ, બધું ભૂલી જઈએ. ધર્મ, સંપ્રદાય, જાતિ બધું ભૂલી જઈએ તો એક જ ધર્મ આ પૃથ્વી પર સ્વર્ગ બનાવશે. એ છે માનવતા.